ગુજરાત સરકાર દ્વારા મહેશ્વરી મેઘવાળ સમાજના ઇષ્ટદેવ શ્રી પરમપૂજ્ય શ્રી ગણિમાતંગ દેવની જન્મ જયંતીની ફરજિયાત રજા જાહેર કરવા વર્ષ 2018મી અન્યાય કરી રહી છે, જે બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી દ્વારા તા 1 જાન્યુઆરી 2026ના રોજ કચ્છના મોખા ટોલ ગેટ ઉપર ચક્કજામ કરવાની ચીમકી આપીને સમગ્ર મહેશ્વરી મેઘવાળ સમાજને આ આંદોલનમાં જોડાવવા અપીલ સાથે વિનંતી કરી છે। તમારું નામ અને તમારો પરિચય। મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે હું વર્ષ 2016થી ગુજરાત સરકાર પાસે કચ્છ, ગુજરાત, સમગ્ર ભારત દેશમાં મહેશ્વરી મેઘવાળ સમાજ જે વસે છે એમના ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણીમાતંગ દેવની જન્મ જયંતિની ફરજિયાત રજા જાહેર કરવા માટે 2016થી મારી લડત ચાલુ છે। 2018માં સરકારે મરજિયાત રજા જાહેર કરેલ છે। 2018થી અત્યાર સુધી મારી ફરજિયાત રજા માટે માંગ છે, પરંતુ સરકારે એવી બેવડી નીતિ અપનાવી અને ખોટી રીતે અસ્વીકાર કરી અને પત્રો લખી અને ખોટી રીતે ગુમરાહ કરે છે। જે બાબતે અમે 22 તારીખના ગુજરાત સરકારને ઈમેલ દ્વારા પત્ર લખેલ છે કે અમે જો અમારો માઘ મહિનો પવિત્ર માઘ મહિનો આવે છે અને અમે પરમ પૂજ્ય ધણીમાતંગ દેવના જે જન્મ જયંતિ આવે છે એમને અમે સમસ્ત અખિલ મહેશ્વરી સમાજ નવા વર્ષની ઉજવણી તરીકે માને છે અને નવો વર્ષ માને છે અને ધામધૂમથી રેલીઓ તેમજ શોભાયાત્રા અનેક એવા પ્રોગ્રામો કરે છે। પરંતુ આ જે સરકાર, ગુજરાતની સરકાર ક્યાંક ને ક્યાંક અમારી મહેશ્વરી મેઘવાળ સમાજ સાથે અન્યાય કરી રહી છે। જે બાબતે અમે તારીખ 1/1/2026ના રોજ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના મોખા ટોલ નાકે અમે ચક્કાજામ ઉગ્ર આંદોલન કરશું, રસ્તા રોકો આંદોલન કરશું। કારણ કે અમે વર્ષોથી હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા। તેમ છતાં પણ કચ્છના નેતાઓને પણ અમે અનેક વખત લખેલું છે, મૌખિક રજૂઆતો પણ કરેલી છે, કચ્છના વહીવટતંત્રને પણ કરેલ છે, તેમજ અહીંના સમાજના નેતાઓ પાસે પણ, સમાજના વ્યક્તિઓ પાસે પણ, સમાજના પ્રમુખો પાસે પણ રજૂઆત કરેલી છે। તેમ છતાં પણ કોઈ નિવેડો આવેલ નથી, એટલે ના છૂટકે અમને મજબૂર થઈ કરી અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડેલ છે। તો આ બાબતે કચ્છનું વહીવટતંત્ર ખાસ નોંધ લે, કારણ કે અમે હક માંગીએ છીએ અને અમારા હક માટે જે અમારી લડત છે એમાં વહીવટતંત્ર સહભાગી બને। કારણ કે આટલા પત્રો દેવા છતાં પણ કદાચ સરકારનું પેટનું પાણી ન હાલતું હોય તો ના છૂટકે અમને મજબૂર થઈને આ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડે છે। આ બાબતે કચ્છ જિલ્લાની સમસ્ત મહેશ્વરી સમાજ આ બાબતે પોતાનું સમર્થન જાહેર કરે, કારણ કે હું આ મારા માટે નથી કરી રહ્યું, મારું કોઈ પણ આમાં 1% કે 1 પૈસાનો સ્વાર્થ નથી, પરંતુ ક્યાંક સ્વાભિમાનની વાત છે, ક્યાંક પણ સન્માનની વાત છે, ક્યાંક અસ્તિત્વની વાત છે। આજે 1200-1250 વર્ષથી પરમ પૂજ્ય ધણીમાતંગ દેવને આ સમાજ માનતી હોય અને ક્ષત્રિય સમાજના કદાચ રાજ્ય ગુરુ તરીકે તિલક ગુરુ હોય, તેમ છતાં પણ સરકાર ક્યાં ને ક્યાંક આ બેવડી નીતિ અપનાવી દેતી હોય તો મારી સમાજ પાસે પણ બે હાથ જોડીને વિનંતી છે કે 1 તારીખના બહોળી સંખ્યામાં આપનો પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય કાઢી અને આપ મોખા ટોલ ગેટ પાસે પધારો, ખૂબ જ હાજરી આપો, એવી મારી વિનંતી સાથે અપીલ છે। જય હિન્દ, જય ભીમ।